અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ વરસાદી પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. કલેક્ટર ભવ્ય વર્માના જણાવ્યા મુજબ ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં 600 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. જો કે આજે સવારે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં સમગ્ર તંત્ર સંપૂર્ણ સતર્ક છે. શું કહી રહ્યા છે ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર અમદાવાદ? આવો સાંભળીએ. હું ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર અમદાવાદ. અત્યારે જો વરસાદની પરિસ્થિતિ ચાલી રહી છે એના માટે હું થોડી માહિતી શેર કરી રહ્યો છું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધારે વરસાદ જો થઈ છે આપણે ધોળકા તાલુકા, વિરમગામ તાલુકા અને ધંધુકા તાલુકામાં થઈ છે. 600 mmથી વધારે વરસાદ થઈ છે. આજના સવારેથી જોઈએ તો થોડી રાહત મળી છે. સવારે 8 વાગ્યા પછી એટલી વરસાદ નથી થઈ ગ્રામ્ય વિસ્તારમાં, ફક્ત ધોળકા વિસ્તારમાં થોડી વરસાદ થઈ છે. તો છેલ્લા 4-5 કલાકથી જો વરસાદ નહીં થઈ એના લીધે થોડું અત્યારે રિલીફ છે. હું કાલની માહિતી શેર કરું તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસના સંકલનમાં રહી 430થી વધારે લોકોને સાવચેતીના ભાગરૂપે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અપ્રોક્સિમેટલી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ જો 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, આમાંથી 6 લોકો ક્રિટિકલ હતા, ફસાઈ ગયા હતા પાણીના ભરાવ વચ્ચે, અને એસડીઆરએફની ટીમના સાથે સંકલનમાં રહીને એ લોકોને બચાવ કરવામાં આવ્યો હતો. અત્યારે બધા લોકો સારા છે અને સ્ટેબલ છે. કાલના જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા એમાં તકેદારીના ભાગરૂપે 40 આપણી પ્રેગ્નન્ટ મધર્સ હતી, ANC કેર જેને કહેવામાં આવે છે, એ લોકોને પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આમાંથી 4-5 લોકોની મધર્સની ડિલિવરી પણ થઈ છે અને બધા સારા છે અને સ્ટેબલ છે. આજના દિવસે અત્યાર એઝ ઓફ નાઉ આપણા ગ્રામ્ય વિસ્તારના 11 રોડ્સ બંધ છે. મોટાભાગે આ જે રોડ છે આ પંચાયત વિસ્તારના છે, સ્ટેટનો કોઈ રોડ અત્યારે બંધ નથી. આજના દિવસની હું ચર્ચા કરું તો મારી આખી ટીમ સતત ક્લોઝ મોનિટરિંગ કરી રહી છે. 3 તાલુકા ક્રિટિકલ છે આપણા માટે અત્યારે. આમાંથી સૌથી પહેલી ધોળકા તાલુકા છે. સો ધોળકા તાલુકામાં અને ખાસ કરીને ધોળકા શહેરમાં આપણે એક આર્મી યુનિટ ત્યાં પહોંચી ગઈ છે રેસ્ક્યુ કરવા માટે, અને એક એનડીઆરએફની યુનિટ આવતા 1 કલાકમાં ત્યાં પહોંચી જશે. તો ધોળકા તાલુકામાં આપણી પાસે એક આર્મી યુનિટ અને એક એનડીઆરએફની યુનિટ ત્યાં સ્ટેશનલી રહેશે કોઈ પણ રેસ્ક્યુની કામગીરી માટે. રાજકોટ હાઈવે ઉપર જો છે, બાવલાના નજદીક ગેલેક્સ ઇન્ડસ્ટ્રી છે અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝ છે, તે જગ્યા ઉપર પાણી ભરાયેલો છે અને ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા શ્રમિકો ફસાયેલા છે. એ લોકોના રેસ્ક્યુ કરવા માટે એક એસડીઆરએફની યુનિટ અને એક આર્મી યુનિટ ત્યાં પહોંચી ગઈ છે અને રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અને એના પછી વિરમગામમાં એક એસડીઆરએફની યુનિટ ઓલરેડી પહોંચી ગઈ છે. સો એમનો ટોટલ કરીએ તો આપણા પાસે 2 આર્મી યુનિટ અત્યારે કામ કરી રહી છે. 2 આર્મી યુનિટમાંથી એક યુનિટ અત્યારે બાવલા હાઈવે ઉપર કામ કરી રહી છે અને એક યુનિટ ધોળકા શહેર માટે કામ કરી રહી છે. એક એનડીઆરએફની ટીમ આપણી પાસે છે જે ધોળકા શહેરમાં કામ કરી રહી છે અને 2 એસડીઆરએફની ટીમ એક વિરમગામમાં અને એક બાવલા એરિયામાં કામ કરી રહી છે. આપણા વહીવટીતંત્રના અને પોલીસના જેટલા પણ અધિકારી છે એ બધા લોકો ફિલ્ડ ઉપર છે. આપણી પાસે એડિશનલ કલેક્ટર છે, ડેપ્ટી કલેક્ટર છે, ડીવાયએસપીસ છે, ડિપ્ટી ડીડીઓસ છે, પોલીસની આખી ટીમ છે, મામલેદાર, ટીડીઓ, ચીફ ઓફિસર્સ અને ટીએચઓસ બધા લોકો ફિલ્ડ ઉપર છે દરેક તાલુકામાં અને સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને લોકોને સહાય પાડી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જ્યારે પાણી ઉતરવામાં આવે ત્યારે ડિપ્ટી ડીડીઓ અને જિલ્લા પંચાયત દ્વારા એક સર્વે કરવામાં આવશે અને બધા એરિયાઝની સફાઈ કરવામાં આવશે અને કેટલા વહેલી તકે લોકોને સહાય આપવામાં આવી શકે છે એના માટે સર્વે શરૂ કરવામાં આવશે. જિલ્લા સપ્લાય અધિકારી જો છે એ અત્યારે ફૂડ પેકેટ્સની તૈયારી એ લોકો કરી લીધી છે. કોઈ પણ જગ્યા ઉપર જરૂરત પડે તો ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે અમે લોકો તૈયાર છે. અને આ વસ્તુ છે અને લોકોને અપીલ છે કે આજના દિવસે પણ અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે. તો આજ અડધો દિવસ નીકળી ગયો છે. સૌભાગ્યના રૂપે છેલ્લા 4 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં એટલી વરસાદ નથી થઈ અને જો આવતા 9-10 કલાક આપણે એક સાવધાની રાખવાની છે. જો તો કોઈ अर्जेंट काम न હોય તો ઘરથી બહાર ન निकले तो સારું રહેશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.